તળાજા શહેરમાં આવેલ અખાડા વ્યાયામશાળાની અંદર એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ ઇરફાન નામના યુવકને કોઈ કારણસર ફોન કરી અપશબ્દો બોલી તું ક્યાં છે એમ કહી બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નિકુલ, રાજેશ અને પ્રદીપ વ્યાયામશાળાની અંદર આવી માર મારી છરી વડે પીઠ પર હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ ધોકા પાઇપ વડે પણ માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ હુમલામાં યુવકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે તળાજા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા. તારું નામ? સુરેશ ઇરફાન. કઈ જગ્યાએ રહેવાનું? કાલી છે. આ શું ત્યારે કરી શકે? એ ભાઈનો મારા ફોન આવ્યો હતો પહેલાં. પછી ભાઈ કહેતો ડાયરેક્ટ ગાળ મને એ કીધું ક્યાં છો નામ છો ને કે તમે નામ નાખું નામ ના તો મેં વખેડાય જો વખેડાવીને 3 ધામાં શરીર હતી, 2 ધામાં ઢોકા હતા એટલે શરીરમાં નામ મારી છે અને હાથમાં ફેક્ટરી જેવું છે. કોણ હતું એ ભાઈ? કેટલા છે? નિકુલ ભરવાડ એકનું નામ હતું, એકનું રાજેશ ભરવાડ ને એકનું નામ પ્રદીપ ભરવાડ અને બે અન્ય બીજા. માથે કોઈ ચીજ હતા એની સાથે? નહીં, જૂનેદાઓ હતી પણ મેં બધું અમે પતાવ્યું હતું. અત્યારે ઘા ગઈ છે શરીરના ઢોકા ને બધાથી માર્યો. પોલીસ કેસ કરવાનો છે? હા, પોલીસ કરવાનો.